यस विद्यार्थी मित्रों केम छो मजामा ધોરણ 10 વિષય સમાજ વિજ્ઞાન પ્રકરણ 17 આર્થિક સમસ્યાઓનો પડકાર બેકારી બેરોજગારી આપણે ઓલરેડી પાઠ શરૂ કરી દીધો છે મિત્રો અને ભારતમાં જો કોઈ સમસ્યા સતાવતી હોય ભારતીય તંત્રને બરાબર છે બેકારી બેરોજગારી ભૂખમરો ભાવ વધારો વસ્તી વધારો આતંકવાદ આ બધી સમસ્યાઓ છે એ સતાવે છે અને ભારત દેશનું અર્થતંત્ર છે એનો સામનો કરે છે જે વ્યક્તિને બે ટકનું ખાવાનું પેટ ભરીને ન મળતું હોય રહેઠાણની વ્યવસ્થા ન હોય મેડિકલ ફેસિલિટી ન મળતી હોય તો આવા માણસોને આપણે ગરીબ તરીકે ઓળખીએ છીએ એટલા માટે સરકાર છે એ બીપીએલ કાર્ડ પર તમને ખબર છે મિત્રો જે ગરીબ લોકો હોય છે એને આપે છે બિલો પોવર્ટી લાઈન ગરીબી રેખા નીચે જીવતા લોકો એને સરકાર અનાજ વિતરણ પણ કરે છે સમયાંતરે જે તો આપ જાણો છો આતંકવાદ આખા વિશ્વનો એક માથાનો દુખાવો કેવો હોય તો કહી શકાય એવો પ્રોબ્લેમ છે ગમે ત્યારે હજારો નિર્દોષ માણસો છે એ મૃત્યુને ભેટે છે આતંકવાદ ભાવ વધારો ભારતમાં એકવાર ભાવ વધી જાય પછી એ ઘટવાના ચાન્સ છે બહુ ઓછા થઈ જાય છે વસ્તી વધારો તમને ખબર છે કે આપણી ભારતમાં અદ્યતન ફેસિલિટી મળે છે મેડિકલ ફેસિલિટી છે એ ભારતમાં ખૂબ જ અદ્યતન છે એટલે વસ્તી વધે છે અને મૃત્યુ દર ઘટે છે ભારતમાં એક બીજું પણ પરિબળ છે કે વસ્તી વધારો છે એની સાથે છે લોકો છે એક ખેતર જે ખેડવાલાયક જમીન છે એમાં ઘટાડો થાય છે એની ઉપર મોટા એપાર્ટમેન્ટ બની જાય છે ઉત્પાદન ઘટે છે પરિણામે ભાવમાં સતત વધારો થાય છે મિત્રો જે આપ જાણો છો આપણે ગરીબી વિશે ચર્ચા કરીએ છીએ અને ભારતમાં ગરીબી કાલે આપણે શીખવાડી દીધું ગ્રામીણ ક્ષેત્રે ગરીબી અને શહેરી ક્ષેત્રે ગરીબી આ બે ટોપિક છે જોઈ ગયા છે છતાં એકવાર ચર્ચા કરીને કે જમીન વિનાના ખેત મજૂરો ભિખારીઓ જંગલ કે પહાડી વિસ્તારમાં રહેતા લોકો વગેરે ગ્રામીણ ક્ષેત્રે ગરીબમાં એનો સમાવેશ થાય છે મિત્રો જ્યારે શહેરી ક્ષેત્રે ગરીબો એમાં મજૂરો ઘર નોકર રિક્ષા ચાલક શ્રમિકો ભિક્ષુકો વગેરેનો સમાવેશ થાય છે આ બધા નો સમાવેશ છે શહેરી ક્ષેત્રે ગરીબોમાં થાય છે મિત્રો ગરીબી ઉદ્ભવના કારણે ભાઈ શા માટે ગરીબી ઉદ્ભવે છે તો કે એક તો ગરીબો હોય છે નિરક્ષર હોય છે એ લોકો પાસે કોઈ પણ જાતનું એજ્યુકેશન નથી હોતું પરિણામે એ લોકો અવારનવાર છેતરાય છે અને સરકારની મસ્ત મોટી સ્કીમો હોય છે એનાથી વંચિત રહી જાય છે કારણ કે એ લોકોને માસ્ટર નથી આવડતું અને પરિણામે એની સાથે ખૂબ જ અન્યાય પણ થાય છે અને ખૂબ જ તકલીફનો પણ સામનો કરવો પડે છે ગરીબોને સરકારની યોજનાઓથી પણ એને લાભ મળતો નથી ગરીબી ઉદ્ભવના કારણો વન બાય વન જોઈએ આપણે કૃષિ ક્ષેત્રે અપૂરતો વિકાસ અને અપૂરતી સિંચાઈની સવલતોને કારણે કૃષિમાંથી મળતી આવકમાં ઘટાડો મિત્રો તમને ખબર છે કે ભારતમાં 80% જમીન છે એ વરસાદ આધારિત છે જો વરસાદ પૂરતા પ્રમાણમાં આવે અને કુદરત તરફથી અવારનવાર વરસાદ આવે સમયાંતરે જ્યારે જોતો હોય ત્યારે તો જ ખેડૂતો છે એ સારામાં સારો ઉત્પાદન લઈ શકે છે જો એકવાર વરસાદ સારો પડી જાય અને પછી બીજી વાર વરસાદ આવે જ નહીં તો ખેડૂતોને કોઈ પણ જાતનો ફાયદો થતો નથી પરંતુ ઉલટાના દેવામાં ડૂબી જાય છે કારણ કે જે કે પાક માટે જે કે બિયારણ ખાતર નિંદામણનો જે કે ખર્ચો કર્યો હોય એ લોકોને નકામો જાય છે નિષ્ફળ જાય છે એટલે આપણી ખેતી છે એ ટોટલી સિંચાઈ પર આધારિત છે અમુક જ એવા વિસ્તારો છે કે જ્યાં કૂવાની સગવડ છે વરસાદ ન આવે તો પણ ખેડૂતો છે એ કૂવામાં રહેલું પાણી છે એ એના પાકને પાઈ શકે છે પણ એવા બહુ ઓછા કેસ છે
બહુ ઓછા એવા ખેતર હશે, ખેડૂતો છે કે જેને સિંચાઈની પૂરતી સગવડ છે. એટલે સિંચાઈની સગવડને કારણે જો સિંચાઈ ન મળે તો આવક ઘટવાની છે, પાક થવાનો નથી. ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીની તકનો અભાવ. ખેતી જ્યારે ન હોય ત્યારે બીજી કોઈ પણ જાતની નોકરીઓ છે એ લોકો કરતા નથી, એનો અભાવ છે, નોકરી મળતી નથી. એટલા માટે ગ્રામીણ ક્ષેત્રે અન્ય રોજગારીનું જીવન જરૂરી જ્ઞાન, શિક્ષણ, કૌશલ્ય કે તાલીમના અભાવ. જો મળતી હોય તો એ લોકો પાસે નોલેજ નથી, તાલીમ નથી, એટલા માટે એને કોઈ નોકરી કે ધંધા મળતા નથી. જ્યારે ખેતીનો જે પાક નિષ્ફળ જાય છે ત્યારે ગામડામાં ઘણા બધા વિસ્તારમાં સરકારી સહાયથી અમુક યોજનાઓ શરૂ કરવામાં આવે છે, પરંતુ કૌશલ્ય ન હોવાને કારણે એ લોકો રોજગારી મેળવી શકતા નથી. જ્ઞાન તથા રૂઢિઓ, પરંપરાઓને કારણે રીત રિવાજો પાછળ ગજબ ખર્ચાને કારણે દેવામાં ડૂબે આમ બિન ઉત્પાદકી ખર્ચામાં વધારો થવાથી કોઈ ઘરે પ્રસંગ આવે તો પોતાની પાસે પૈસા ઓછા હોય તો બીજા અન્ય વ્યક્તિ પાસેથી પૈસા લઈ અને ધામધૂમથી પ્રસંગ ઉજવે છે અને પરિણામે દેવામાં ડૂબી જાય છે, કારણ કે બિનજરૂરી ખર્ચ છે. અને પરિણામે શું થાય છે? દેવામાં ડૂબી જાય છે, કારણ કે પોતાની પાસે પૈસા ન હોવા છતાં પણ ઉછીના પૈસા લઈ અને જે પ્રસંગ ઉઠે છે અને પરિણામે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઉત્પાદકી આમ બિન ઉત્પાદકી ખર્ચામાં વધારો છે. કે આપણે ઉત્પાદન પાછળ ખર્ચો નથી કરતા, આપણે પ્રસંગ પાછળ જે ખર્ચો કરીએ એને ઉત્પાદન પાછળ કરેલો ખર્ચો ન કહેવાય, એ તો બિન ઉત્પાદકી ખર્ચામાં એનો સમાવેશ થાય. નિરક્ષરતાનું પ્રમાણ વધુ હોવાથી શોષણ અને અન્યાયનો ભોગ બને છે. તેમજ સરકારી યોજનાની માહિતીના અભાવે લાભ ઉઠાવી શકતા નથી. નિરક્ષરતા ભણેલા તો હોય એટલે સરકારની જે સારી યોજનાઓ છે એનો એ લાભ ઉઠાવી શકતા નથી અને એનાથી વંચિત રહી જાય છે. ટેકનોલોજીમાં ફેરફાર આવતા પરંપરાગત વ્યવસાયો, કુટીરો, ઉદ્યોગો પડી ભાગ્યા, પરિણામે બેકારીનો વધારો થયો. તમને મિત્રો ખબર છે કે ડે બાય ડે ટેકનોલોજીમાં સુધારો આવે છે. આજે તમે મોબાઈલ લીધો હોય તો એ કાલે જૂનું બની જાય છે. શું કામ? તો કે અદ્યતન ટેકનોલોજી છે કાયમ શોધ થાય છે. અને જ્યારે ટેકનોલોજીમાં સુધારો આવે છે ત્યારે એના જે ધંધા છે કે જે જૂની પુરાણી ટેકનોલોજી ઉપર ચાલતા હોય છે એને માર લાગે છે, કારણ કે ટેકનોલોજી આવતા ઉત્પાદન છે બમણું થઈ જાય છે અને આ લોકોના સાધનો છે એ જૂના પુરાણા હોવાથી એ ટેકનોલોજીની સામે ટકી શકતા નથી અને પરિણામે એના ગૃહ ઉદ્યોગો છે પડી ભાંગે છે અને બેકારીમાં વધારો થાય છે. મિત્રો જરા નિહાળ્યું. મિત્રો આપણે ચર્ચા કરીએ છીએ ગરીબી ઉદ્ભવના કારણે, બરાબર છે? એના વિશે કન્ટિન્યુ કરીએ છીએ. રોકડિયા પાકોને પ્રોત્સાહન મળે. રોકડિયા પાક છે જે માર્કેટમાં ઉત્પાદન થાય કે તરત જ વેચાઈ જાય એને રોકડિયા પાક કહેવામાં આવે છે. એટલે રોકડિયા પાકને શું થાય છે? પ્રોત્સાહન મળે છે, કારણ કે જેવો ખેડૂત એનું ઉત્પાદન બજારમાં લેવા છે તાત્કાલિક એને પૈસા મળી જાય છે. એટલે રોકડિયા પાકને પ્રોત્સાહન મળે અને આ જ પાકોનું ઉત્પાદન ઘટ્યું એટલે અનાજ છે એ લોકોનું ઉત્પાદન ઘટે છે. શું કામ? તો અનાજ વેચાતો થોડો ટાઈમ લાગે છે એટલે સંભળી રાખવો પડે છે અને રોકડિયા પાક છે એનું ઉત્પાદન ઝડપથી થતું હોવાથી ખેડૂતો છે અત્યારે રોકડિયા પાકોનું ઉત્પાદન વધારે કરે છે અને પરિણામે અનાજ, કઠોળ વગેરેની અછત સર્જાય છે અને ભાવ વધ્યા, કારણ કે જે ઉત્પાદન ઓછું થાય છે, માંગ એટલો જ બધા છે, ડે બાય ડે માંગ તો વધે જ છે અને પરિણામે ભાવ શું થાય છે? વધે છે. જેથી 2 ટકા પૂરતું ભોજન પ્રાપ્ત ન થવાથી આપણે
ગરીબી ઉદ્ભવના કારણો જોઈએ છે મિત્રો. તો આ પણ એક મોટું પરિબળ છે. રોકડિયા પાક તરફ જે ખેડૂતો એને પ્રોત્સાહન મળ્યું છે અને રોકડિયા પાકનું ઉત્પાદન વધારે કરે છે એ પણ એક મુખ્ય પરિબળ માનવામાં આવે છે મિત્રો. ગરીબી કુપોષણના અને વિવિધ રોગોના શિકાર બને છે. ગરીબો છે એ કુપોષણ અને વિવિધ રોગોના શિકાર બને છે. આરોગ્ય વિશે ખર્ચા વધે છે. આવક સ્થિર જ છે. સારવાર દવા પાછળના ખર્ચા પણ વધે છે, કારણ કે માણસને રોગ થાય એટલે દવાખાને જવાનું જ છે અને એની પાછળ પણ એના ખર્ચા વધે છે. પરિણામે પણ ગરીબીમાં વધારો થાય છે. વસ્તી વૃદ્ધિ દર વધે, આ ખાસ મોટું કારણ છે. જેમ જેમ વસ્તી વધે છે એમ ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. મૃત્યુ દર ઘટ્યો, વસ્તી દર વધ્યો અને મૃત્યુ દર ઘટ્યો. શા કારણે? તો કે મેડિકલની ફેસિલિટી છે સારામાં સારી છે એટલે મૃત્યુ દર ઘટ્યો છે. બરાબર છે. જ્યારે જન્મ દર વધે છે ડે બાય ડે. સરેરાશ આયુષ્યમાં વધારો થયો. સરેરાશ આયુષ્યમાં શું થાય છે? વધારો થાય છે. માણસોની ઉંમર લાંબી થઈ જાય છે. શ્રમની માંગ કરતા શ્રમનો પુરવઠો વધ્યો. જેટલું જરૂર છે, બરાબર, એક મજૂરની જરૂર હોય તો એને બે મજૂર હાજર થઈ જાય છે, કારણ કે બેકારીને કારણે. બરાબર, બેકારી વધી તો બીજી બાજુ તેની જીવન જરૂરિયાતની વસ્તુની માંગ સામે ઉત્પાદન ઘટતા ભાવ વધ્યો, કારણ કે ઉત્પાદન ઘટે છે. રોકડિયા પાકનું ઉત્પાદન વધારે કરે છે અને ઉત્પાદન ઓછું થાય છે અને માંગ તો વધતી જ જાય છે, કારણ કે વસ્તી વધવાને કારણે તો એના ભાવ પણ વધે છે વસ્તુઓના. ખરીદ શક્તિમાં ઘટાડો થયો છે. માણસો પાસે રૂપિયા ઓછા છે ખરીદ કરવાનો. બરાબર. જીવન ધોરણ બગડ્યું અને જે માણસોની આવક ઓછી હોય તો એને જીવન ધોરણમાં છે એ તમને ખ્યાલ છે કઈ રીતના એ લોકો જીવતા હોય છે. અંતે ગરીબીમાં વધારો થયો અને આ બધા જ કારણોને હિસાબે ડે બાય ડે છે ભારતમાં ગરીબીમાં વધારો થાય છે. બરાબર છે. જરા નિહાળી